પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિન ઉજવવામાં આવ્યો હતો, જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા શાખા દ્વારા ઉજવાયો હતો. રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવતાને જીવંત રાખીએ વિષય પર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનોએ પોતાનું વક્તવ્ય આપી વિશ્વ રેડ ક્રોસ દિવસના આ ઉજવણીના પર્વ પર ભાગ લીધો હતો. તો સાથે જ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક દ્વારા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા શાખાના ચેરમેન, વાઇસ ચેરમેન, ટ્રેઝરર મહેશ રાઠોડ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ, હેડ નર્સ, જન ઔષધિ કેન્દ્રના ફાર્માસિસ્ટ વગેરે મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં યુથ રેડ ક્રોસ, જુનિયર રેડ ક્રોસ તથા રેડ ક્રોસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.